માળિયાહાટીના ચોરવાડ પોલીસ મથક હેઠળના ગળુમાં એસઆરપી જવાન પર હુમલો કરી તેના પત્ની સામે સોનાના ચેનની લૂંટ ચલાવી રિક્ષા ચાલક સહિત 7 શખ્સ નાસી ગયા હતા. એસઆરપી ગ્રુપ 16માં હેડ કોન્સ્ટેબલની ફરજ બજાવતા માંગરોળના રહેતા મૂળ માળિયાહાટીના તાલુકાના ખોરાસા ગામના 35 વર્ષીય વિનયભાઈ નારણભાઈ સોલંકી તેના પત્ની સાથે બુધવારે સાંજે બાઇક પર સુપાસી ગામે લગ્ન પ્રસંગે જઈ રહ્યા હતા ત્યારે ચોરવાડ પાસેના ગળુમાં રેલવે ફાટક પાસે GJ07 ટીવી 7731 નંબરની રિક્ષા ચાલક ગળુના અશરફ ગુડદીને થોડે દૂરથી રિક્ષા ચલાવતા કહેતા જેનાથી ઉશ્કેરાઈ જઈ શખ્સે ઝપાઝપી કરી માર માર્યો હતો. આ દરમિયાન વડોદરાના ગળુના રહીમ ખા લીગારી, બહાદુર ખા, મેર ફખા અને 4 શખ્સો સાથે મળી જવાનને બાઇક પરથી નીચે પાડી દે લોખંડના પાઇપ અને ઢીકા પાટુનો માર માર્યો હતો. આ ઝપાઝપી દરમિયાન અશરફે જવાનના ગળામાંથી ₹2.5 લાખની સોનાના ચેનની લૂંટ કરી નાસી ગયા હતા. ઘટનામાં વિનયભાઈ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવને લઈ ચોરવાડ પોલીસે ફરિયાદ આધારે અશરફ, રહીમ ખા લીંગારી, બહાદુર ખા, મેર ખા અને અન્ય 4 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. આ કેસમાં એક આરોપીની અટક કરી ગુનાની વધુ તપાસ પીઆઈ મંદ્રા તથા પીએસઆઈ વાળા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.